નમસ્કાર. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે આપણા બધાના જીવનને દરરોજ સ્પર્શે છે અને એ છે વીજળી. વીજળી સાથેનો આપણો જે સંબંધ છે ને એ હવે બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. આપણે હવે ખાલી વીજળી વાપરનારા નથી રહ્યા, પણ આપણે જાતે વીજળી બનાવી પણ શકીએ છીએ. અને આ આખી ક્રાંતિના કેન્દ્રમાં છે ઇન્ફિનિટ ઊર્જા. તો ચાલો આ શું છે અને આપણા માટે આનો શું અર્થ છે એને જરા ઊંડાણથી સમજીએ. એક મિનિટ વીજળીનું બિલ ભરવું એ જૂની વાત છે? આ તો બહુ જ મોટી વાત કહેવાય. શું તમે એમ કહેવા માંગો છો કે આપણે વર્ષોથી જે રીતે લાઇટ બિલ ભરતા આવ્યા છીએ એ પદ્ધતિ હવે જૂની થઈ ગઈ છે? આ કેવી રીતે બની શકે? બિલકુલ. અને આ વાત સમજવા માટે આપણે પહેલાં અત્યારની વીજળીની સિસ્ટમની સમસ્યા સમજવી પડશે. જુઓ, અત્યાર સુધી કેવું હતું? એક જ રસ્તો હતો. પાવર કંપનીઓ વીજળી બનાવે અને આપણે એને ખરીદીએ, બસ. પણ આ જે પરંપરાગત મોડલ છે ને, એમાં ઘણી તકલીફો છે જે આપણા હાથમાં જ નથી. આ સ્ક્રીન પરનો તફાવત બધું જ કહી દે છે. જૂની વિચારસરણી એટલે શું કે આપણે જિંદગીભર વીજળી ખરીદતા જ રહેવાનું. ભાવ ક્યારે વધી જાય કંઈ નક્કી નહીં, એટલે કે એ આપણા માથે એક પ્રકારનું દેવું, એટલે કે લાયબિલિટી છે અને આપણે એના પર કોઈ જ કંટ્રોલ નથી. હવે એની સામે જુઓ નવી વિચારસરણી, પોતાની વીજળી જાતે બનાવવી. આનાથી આગામી 30 વર્ષ સુધી બચત પણ થાય અને કમાણી પણ, એટલે કે એ આપણી એક મિલકત એટલે કે એસેટ બની જાય છે. અને સૌથી મોટી વાત, કંટ્રોલ સંપૂર્ણપણે આપણા હાથમાં હોય છે. અને બસ આ જ છે ઊર્જા સ્વતંત્રતાનો નવો યુગ. આ ખાલી ટેકનોલોજીનો બદલાવ નથી, આ તો આખી વિચારસરણીની ક્રાંતિ છે. હવે આપણે વીજળી માટે કોઈના પર આધાર રાખવાની જરૂર નથી અને સાથે સાથે આર્થિક રીતે પણ ફાયદો મેળવી શકીએ છીએ. આ બધું સાંભળવામાં તો ખરેખર બહુ જ સરસ લાગે છે, પણ વ્યવહારમાં આ કેવી રીતે થાય? કોઈ સામાન્ય માણસ કે કોઈ બિઝનેસ આ નવી શાળાની વિચારસરણી તરફ કેવી રીતે જઈ શકે? આના માટે કોઈ નક્કર ઉપાયો છે? અને બસ અહીં જ ઇન્ફિનિટ ઊર્જા ચિત્રમાં આવે છે. એ લોકો મુખ્યત્વે 3 જગ્યાએ કામ કરે છે. ઘરો માટે સોલાર, એટલે કે રેસિડેન્શિયલ સોલાર. બીજું, વ્યાપાર ધંધા અને ઉદ્યોગો માટે સોલાર. અને ત્રીજું, એકવાર સિસ્ટમ લાગી જાય પછી એનું સંચાલન અને જાળવણી, મતલબ કે નાના ઘરથી લઈને મોટી ફેક્ટરી સુધી બધાને સેવા આપે છે. અને એમની પહોંચ કેટલી વ્યાપક છે એ જુઓ. ઘરોમાં ભલે ટેનામેન્ટ હોય, ડુપ્લેક્સ હોય કે પછી મોટો ફ્લેટ હોય, બધા માટે સોલ્યુશન છે. પછી બિઝનેસમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય કે ફેક્ટરીના શેડ, દરેક જગ્યાએ લોકો કામ કરે છે. અને એટલું જ નહીં, બેંક, સ્કૂલ, હોસ્પિટલ અને મંદિરો જેવી સંસ્થાઓને પણ તેઓ ઊર્જામાં આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે. ઓકે, આ બધું સમજાયું, પણ સ્વાભાવિક છે કે બજારમાં બીજા પણ વિકલ્પો તો હશે જ. તો પછી સૌથી મોટો સવાલ એ આવે કે કોઈએ ઇન્ફિનિટ ઊર્જાને જ કેમ પસંદ કરવી જોઈએ? એવું તો શું ખાસ છે એમનામાં જેમને બીજાઓથી અલગ પાડે? હા, બસ આ જ સીધો અને સ્પષ્ટ સવાલ જે આ સ્ક્રીન પર દેખાય છે એ જ દરેક ગ્રાહકના મનમાં હોય છે. ભાઈ, મારે તમને શા માટે પસંદ કરવા જોઈએ? અને એમનો જવાબ એમના કામના પાયામાં જ છે. એ લોકો કહે છે કે અમારી આખી કંપની ગ્રાહક કેન્દ્રિત અભિગમ પર ચાલે છે. એટલે કે અમારું ધ્યાન એ વાત પર નથી કે અમારે શું વેચવું છે, પણ એ વાત પર છે કે ગ્રાહકને શેની જરૂર છે. અને આ ગ્રાહક કેન્દ્રિત અભિગમ ખાલી શબ્દોમાં નથી. જુઓ, પહેલું છે એન્ડ ટુ એન્ડ EPC, જેનો સીધો મતલબ છે કે ડિઝાઇનથી લઈને ચાલુ કરવા સુધીની બધી જવાબદારી એમની. બીજું, કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ, એટલે કે જેવી જેની જરૂરિયાત એવું સોલ્યુશન. આ સિવાય સોલાર ક્ષેત્રનો એમનો ઊંડો અનુભવ, ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણો અને પર્યાવરણ પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા. આ એક વાક્ય ખરેખર ઘણું બધું કહી જાય છે. એમનો અભિગમ કંપનીની પાછળ રહેલા માણસથી માણસની પાછળ રહેલી કંપની તરફનો છે. આનો અર્થ એ થયો કે અહીંયા કોઈ એક વ્યક્તિ પર બધો આધાર નથી, પણ દરેક ગ્રાહકને સપોર્ટ કરવા માટે એક મજબૂત અને ભરોસાપાત્ર કંપનીની આખી સિસ્ટમ છે. સારું, આ બધી વાતો તો બહુ સરસ છે, પણ આ તો કંપની પોતે પોતાના વિશે કહી રહી છે, બરાબર ને? અસલી વાત તો ત્યારે ખબર પડે જ્યારે આપણે એમના ગ્રાહકોને સાંભળીએ. જે લોકોએ એમની સેવા લીધી છે એમનો અનુભવ કેવો રહ્યો છે, એ શું કહે છે? તો ચાલો સીધું ગ્રાહકો પાસેથી જ જાણીએ. અહીંયા CA સંજય જોશીનું રિવ્યૂ છે. તેઓ કહે છે કે એમનો પ્રોજેક્ટ ઉત્તમ હતો અને ખાસ કરીને એમને ડિઝાઇન, ભાવ, કામગીરી, સપોર્ટ અને પેપરવર્ક સુધીની દરેક નાની મોટી બાબતની પ્રશંસા કરી છે. આ બતાવે છે કે એમનું કામ કેટલું ચોકસાઈભર્યું છે.
અને અહીંયા સંતોષ મારવાડીનો અનુભવ જુઓ. એ શરૂઆતથી અંત સુધી ઉત્તમ સેવા અને ઝડપી અને પ્રોફેશનલ ઇન્સ્ટોલેશનની વાત કરે છે. કોઈપણ પ્રોજેક્ટમાં ગતિ અને પ્રોફેશનલ અભિગમ આ બંને બહુ જ જરૂરી છે. બિલકુલ. અને વેહંગ શાહનો પ્રતિભાવ પણ ઘણો રસપ્રદ છે. તેઓ તો કંપનીને વન સ્ટોપ શોપ કહે છે અને એ પણ કહે છે કે એમને સાચું અને પ્રમાણિક માર્ગદર્શન મળ્યું અને ભાવ પણ આર્થિક રીતે પોસાય એવા હતા. એક ભરોસાપાત્ર પાર્ટનર મળવું એ બહુ મોટી વાત છે. અને છેલ્લે આ અંકિત પટેલનું રિવ્યૂ જુઓ. તેઓએ બધા પ્રશ્નોના સારા અને સ્પષ્ટ જવાબની પ્રશંસા કરે છે અને સાથે સાથે ક્વોલિટી મટીરિયલનો પણ ઉલ્લેખ કરે છે. સ્પષ્ટ વાતચીત અને સારી ગુણવત્તાવાળી સામગ્રી, આનાથી જ તો ગ્રાહકનો વિશ્વાસ જીતાય છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? સોલાર એનર્જી તરફ વળવું એ માત્ર એક ટેકનોલોજી અપનાવવા જેવું નથી. આ તો વીજળીના સતત વધતા જતા બિલમાંથી આઝાદી છે, પર્યાવરણને બચાવવા તરફનું એક પગલું છે અને સાચા અર્થમાં એક સુરક્ષિત અને સ્વતંત્ર ભવિષ્ય બનાવવાની દિશા છે. તો હવે અંતમાં પ્રશ્ન ફક્ત એટલો જ છે, શું આપણે સૌ આપણી ઊર્જા સ્વતંત્રતા માટે તૈયાર છીએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવા જેવું ખરું.